ચાલો મિત્રો, હવે અત્યારે આપણે જોવાનું છે ફર્સ્ટ ચેપ્ટર વાણિજ્ય વ્યવસ્થાની અંદરમાં એક નવો અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, અને તે છે સંચાલનનું મહત્વ. હવે સંચાલનનું મહત્વ ચલાવતા પહેલા એક બાબત ખાસ કરીને સમજાવી દઉં કે આખા વાણિજ્ય વ્યવસ્થાની અંદરમાં જ્યાં જ્યાં લક્ષણો આવશે ને ત્યાં ત્યાં મહત્વ પણ જોવા મળશે. અને બંને વચ્ચે એક સિમિલરિટી એ છે કે જો તમને લક્ષણો આવડ્યા, એટલે કે જો લક્ષણોની સમજૂતી બરાબર થઈ ગઈ, તો ઓટોમેટિકલી તમને મહત્વ પણ આવડી જશે. બરાબર છે. અને તમારા જે 2 માર્કના સૌથી વધારે ક્વેશ્ચન સેક્શન A, B અને સેક્શન C ની વાત કરીએ આપણે, તો સેક્શન C ની અંદરમાં જેટલા પણ 2 માર્કના વિધાનો સની સમજૂતી આવે છે, પેરેગ્રાફમાંથી સવાલ કાઢવામાં આવે છે, જવાબોમાંથી સવાલ બનાવવામાં આવે છે, તો એ સૌથી વધારે આમાંથી પૂછાય છે. એટલે સીધી ભાષામાં કહી દઉં તમને, જો લક્ષણ તમે બરાબર સમજેલા હશો તો ઓટોમેટિકલી મહત્વ તમને આવડી જશે. તો ઇમ્પોર્ટન્ટ શું છે ભાઈ, સંચાલનનું મહત્વ એટલે કે ઇમ્પોર્ટન્ટ શું છે? તો મેં તમને ગયા ટોપિકમાં એવું કીધું હતું કે ભાઈ આધુનિક યુગમાં સંચાલન ખૂબ જ મહત્વનું છે. કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિ હોય, કોઈ પણ ક્ષેત્રની, પછી શૈક્ષણિક ક્ષેત્ર હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય, રાજકારણ હોય, ધાર્મિક પ્રવૃત્તિ હોય, રમત-ગમત ક્ષેત્ર હોય, સામાજિક પ્રવૃત્તિ હોય, દરેક ક્ષેત્રની અંદર સંચાલન જરૂરી છે. આપણે એવી શબ્દ રચના વાપરી હતી કે સંચાલન સર્વવ્યાપી છે. સંચાલન વગર કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિ આગળ વધી શકતી નથી. યોગ્ય મેનેજમેન્ટ જરૂરી છે. ઘણી વખત એવું બની શકે કે તમે એકમમાં તમારી પાસે બધા જ સાધનો છે, સમજી લો 6M. 6M એટલે તમને ખબર હશે, મેન, મટીરીયલ, મેથડ, મશીનરી, મની અને માર્કેટ. તમારી પાસે બધા સાધન છે, પણ જો તમે એનું યોગ્ય રીતે સંચાલન નથી કરતા તો તમારા માટે ધંધો નિર્થક એટલે કે નકામો નીવડે છે. ઘણી વખત એવું પણ બની શકે કે તમે ધંધાકીય એકમમાં યંત્રની ગોઠવણ યોગ્ય રીતે કરી હોય, બરાબર છે, પરંતુ યંત્રને કેવી રીતે ચલાવવું એની આવડત કર્મચારી પાસે ન હોય તો પણ સંચાલન નકામું નીવડે છે. ઘણી વખત તમે કર્મચારી નિમણૂક કરી દેવ છો, પરંતુ જો આ કર્મચારીને તેના કાર્ય અંગેનું જ્ઞાન, તાલીમ અને માર્ગદર્શન આપવામાં નહીં આવે, એટલે કે કર્મચારીને યોગ્ય સમજૂતી આપવામાં નહીં આવે, તો કર્મચારી તાલીમ, માર્ગદર્શન વિના કામ કરી શકતો નથી. એટલે કે અણીથી લઈને પણ, એટલે કે આયોજનથી લઈને અંકુશ સુધીના દરેક કાર્યની અંદર સંચાલન જરૂરી છે. બરાબર છે. તો સંચાલનનો ઇમ્પોર્ટન્સ ટોપિકમાં કેટલાક મહત્વમાં તમને સૌથી પહેલા એ પણ કહી દઉં કે જ્યારે પણ તમે એક્ઝામમાં જવાબોની રજૂઆત કરો છો તો સૌથી પહેલા આ રીતે ટાઇટલ આપી દો, સંચાલનનું મહત્વ. થઈ ગયું. પછી દરેકના પોઈન્ટ આપી દો. તમે આ દરેક વસ્તુને ધ્યાન આપજો, આ રીતે બોક્સ બનાવીને પણ કરશો ને તો એ તમારા માટે સારું રહેશે. હવે સંચાલનનો ઇમ્પોર્ટન્સ શું છે? તો સંચાલન દરેક ક્ષેત્રમાં જરૂરી છે. મેં તમને કીધું સંચાલન સર્વવ્યાપી છે. શૈક્ષણિક ક્ષેત્ર હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય, રમત-ગમત ક્ષેત્ર હોય, ધાર્મિક પ્રવૃત્તિ હોય, રાજકારણ હોય, દરેક ક્ષેત્રમાં સંચાલન જરૂરી છે. બીજું છે સંચાલનના કારણે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય. ભાઈ ઇષ્ટતમ એટલે મહત્તમ પણ કહી શકાય, પણ આપણે અહીંયા ઇષ્ટતમ એટલે કે આ ઇષ્ટતમ માટે શબ્દ વાપરીશું કરકસર શબ્દ. ભાઈ સંચાલનના કારણે સાધનોનો કરકસર ઉપયોગ. કરકસર એટલે ખ્યાલ આવી ગયો, જરૂરિયાત હોય એટલી માત્રામાં જ આપણે એનો ઉપયોગ કરવો. હવે જરૂરિયાત હોય એટલી માત્રામાં જો આપણે એનો ઉપયોગ કરીશું ને તો સાધનોનો બગાડ બી નહીં થશે અને ઉત્પાદનમાં પણ વધારો થશે. ત્યાર પછી કે ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ થાય છે. સંચાલનનું કાર્ય છે સૌથી પહેલા ધ્યેય નક્કી કરવાનું, પછી આયોજન કરવાનું, પછી પ્રબંધ, દોરવણી અને અંકુશ રાખવાનું. જો તમે યોગ્ય રીતે સંચાલન કરેલું હોય ને તો તમને ધ્યેય સિદ્ધ કરતા કોઈ રોકી શકતું નથી. ત્યાર પછી એવું કહેવાય છે કે ધંધાની સફળતા માટે ઉપયોગી. આ તમને સમજાવું, એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરું છું. તમે ભારતની એક બહુ મોટી હસ્તીનું નામ સાંભળ્યું હશે, રતન ટાટા, ધીરુભાઈ અંબાણી. દીકરાઓ, આ બહુ નાના પાયા ઉપર વ્યવસાય તેમણે શરૂ કરેલો, પરંતુ એક સારા મેનેજમેન્ટ, સારા સંચાલનને કારણે આ નાનું ઔદ્યોગિક એકમ આજે બહુ વિશાળ કંપનીના સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયું છે. તેનું કારણ પણ શું છે? સારું સંચાલન. ખ્યાલ આવી ગયો? એટલે ધંધાની સફળતા માટે પણ આ ઉપયોગી છે.
એટલે નાના ધંધા માટે મોટા ધંધામાં તમે આરામથી જઈ શકો છો. બીજી વસ્તુ કીધું છે કે જો તમે સારું સંચાલન કરો ને તો ધંધાનો વિકાસ થાય, ધંધાનું વિસ્તરણ થાય, ઉત્પાદન વધે, આવક વધે અને ઉત્પાદન આવક વધતા અર્થતંત્રમાં રોજગારીની તકોનું પણ સર્જન થાય છે. તો ભારત જેવા દેશોની વાત કરીએ અને જ્યાં વસ્તી વધારે છે તો આવા દેશોમાં યોગ્ય સંચાલનને કારણે તમે સારા એવા પ્રમાણમાં રોજગારીની તકોનું સર્જન કરી શકો છો. હવે સ્વાભાવિક રીતે છે કે ભાઈ દરેક ક્ષેત્રમાં જરૂરી છે સાધનનો કરકસર ઉપયોગ થાય છે એટલે સાધનોનો બગાડ ઓછો થશે, ધ્યેય સિદ્ધિ થાય છે, ધંધાની સફળતા વધે છે, લોકોને રોજગારીની તકો વધે, આવક વધે તો સીધી એની અસર ધંધાના નફામાં પણ થવાની. બરાબર. અને એવું કહેવાય છે કે એક સુશાસન સંચાલન એટલે કાર્યક્ષમ સંચાલન ધંધામાં નફા અને નફાની વૃદ્ધિમાં બઢોતરી આપે છે. હવે છે 7મો પોઈન્ટ, ભાઈ સંચાલન સામાજિક લાભ કેવી રીતે? તો તમને સમજાવું. ભાઈ કોઈ પણ ધંધાનો ઉદ્ભવ સમાજમાં થાય, એનો વિકાસ સમાજમાં થાય, વૃદ્ધિ સમાજમાં થાય અને એ જ રીતે ધંધાનો અંત પણ સમાજમાં જ થાય છે. આજે કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ કે કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિને સમાજ વગર વિચારી શકાય નહીં. આજે ધંધાની અંદરમાં જે પણ કંઈક વસ્તુનું ઉત્પાદન થાય છે એનો લાભ કોને મળે છે? સમાજના લોકોને. સમાજના લોકો જે વસ્તુનો વપરાશ કરે છે એ આવક આડકતરી રીતે કોને મળે છે? ધંધાને. તો ઇન શોર્ટ સંચાલનને કારણે સમાજના લોકોનો લાભ થયો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે રાષ્ટ્રીય હેતુ માટે. ભાઈ આ એક ટોપિક તમારે જરાક નોટ્સ કરી લેવો પડશે કારણ કે આમાંથી 2 માર્કનો એક ક્વેશ્ચન્સ નીકળશે. સવાલ એમ હશે વિકસતા દેશોમાં સંચાલનનું મહત્વ શું છે? વિકસતા દેશોમાં સંચાલનનું મહત્વ શું છે? આ રીતનો ક્વેશ્ચન્સ આવે ને એટલે તમે આ લખી દેશો, મહત્વ દેખાય ને હાઇલાઇટ એટલા માટે. પણ યાદ રાખજો પોઈન્ટ સમા આ લેવાનો છે. અને વિગત આમ છે સંચાલનનું મહત્વ રાષ્ટ્રીય હેતુ સિદ્ધ કરવા માટે કેમ મદદરૂપ થાય છે? એવું કહેવાય છે કે અલ્પ વિકસિત દેશો, હું ભારત જેવા દેશો શબ્દ નથી વાપરતો, હું કહું છું અલ્પ વિકસિત દેશોમાં સાધનો બિનકાર્યક્ષમ અથવા તો વણ વપરાયેલા પડી રહેલા હોય છે. તો સંચાલનનું કાર્ય શું છે? આવા અલ્પ વિકસિત દેશોમાં સાધનોને કાર્યક્ષમ ઉપયોગમાં લેવાના અને તેને યોગ્ય રીતે અર્થતંત્રની અથવા સમાજની સમૃદ્ધિ માટે વાપરવાના. તો આપણે આ થયો રાષ્ટ્રીય હેતુ. આ તમને ખાલી હાઇલાઇટ્સ આપી પોઈન્ટની સમજૂતીમાં. બરાબર છે. હવે જરાક તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુક સાથે રાખજો, નહીંતર સાંભળતા પણ ખ્યાલ તો આવી જ જશે. તો તમારું સેકન્ડ ટોપિક ચાલુ થાય છે સંચાલનનું મહત્વની અંદરમાં. તો વિગત આમ છે કે આધુનિક યુગમાં સંચાલન ખૂબ જ મહત્વ ધરાવે છે. અને યાદ રાખજો સંચાલન વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિઓની સફળતા કે પછી નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે. સફળ થાય કે નિષ્ફળ થાય સંચાલન તો કરવું જ પડે. કેમ કે તમે તમારી જિંદગીની અંદરમાં આયોજન કર્યું, પ્લાનિંગ કર્યું. ઘણી વખત એવું થાય, ઘણી વખત નહીં બહુ બધી વખત એવું થાય કે તમે જે પ્લાનિંગ કર્યું હોય ને કદી સફળ થાય જ નહીં. બાય ચાન્સ કોઈ વાર થઈ જાય. તો શું પ્લાનિંગમાં તમને નિષ્ફળતા મળે છે તો શું પ્લાનિંગ કરવાનું બંધ કરી નાખ્યું તમે? નહીં, તમે બીજું પ્લાનિંગ તરત જ કરો છો. કારણ કે એવું કહેવાય છે ને કે સફળ થાય કે નિષ્ફળ થાય કરવું તો પડે છે. એટલે કીધું છે કે કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિઓની સફળતા કે નિષ્ફળતાનો આધાર તેના સંચાલન ઉપર રહેલો છે. સાધનો ગમે તેટલા, સાધન એટલે 6M, હું જ્યાં સુધી ભણાવીશ ત્યાં સુધી અગાઉના પોઈન્ટ્સને હું ક્લિયર કરતો જઈશ. કહેવાય છે કે સાધનો ગમે તેટલા આધુનિક અને પૂરતા પ્રમાણમાં હોય પરંતુ જો સંચાલન ક્ષતિપૂર્ણ એટલે કે જો ખામીયુક્ત હોય ને તો સાધનોનો યોગ્ય ઉપયોગ પણ થઈ શકતો નથી. વધારામાં એવું પણ કીધું છે કે યંત્રની ગોઠવણી કરી હોય એટલે કે યંત્રની ગોઠવણી થઈ હોય પરંતુ જો એ યંત્રની ગોઠવણીમાં કોઈ ખામી રહી ગઈ હોય ને તો પણ કહેવાય છે કે સંચાલન નિષ્ફળ જાય છે. બીજું હજુ સારી રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે ઉત્તમ પ્રકારના કર્મચારી એટલે કે નિષ્ણાત કહેવાય, એક્સપર્ટ. તો ઉત્તમ પ્રકારના કર્મચારી હોવા છતાં પણ જો તેનું સંચાલન યોગ્ય રીતે ન થાય તો પણ એકમ નિષ્ફળ નીવડે છે. આટલી બધી બાબતો ઉપરથી આ પોઈન્ટ્સને આપણે સમજાવીએ. જો કે તમે સમજૂતી મેળવી લીધી,
છતાં આ ટેક્સ્ટ બુક અને આપણે કહેલી વિગત કેટલેક અંશે તથ્ય છે કે નહીં એ જરા ચકાસી લઈએ. તો પહેલો પોઈન્ટ છે ભાઈ સંચાલન દરેક ક્ષેત્રમાં જરૂરી છે. તો કીધું છે સંચાલન એ માત્ર ઉદ્યોગ અને ધંધામાં જ નહીં, સાંભળજો, સંચાલન એ માત્ર ઉદ્યોગ અને ધંધામાં જ નહીં પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક તથા રમત ગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિમાં આવશ્યક એટલે કે જરૂરી છે. આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંચાલનના 4 કાર્યની જરૂર પડે અને સંચાલનના 4 કાર્ય એટલે કયા? આયોજન, પ્રબંધ, દોરવણી અને અંકુશ. એટલે કીધું છે આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં આયોજન, વ્યવસ્થા તંત્ર એટલે કે પ્રબંધ, દોરવણી અને અંકુશ વગેરે સંચાલનના કાર્યો કરવા પડે છે. તમારો પહેલો પોઈન્ટ છે દરેક ક્ષેત્રમાં જરૂરી, અને છેલ્લું સેન્ટેન્સ છે કે ભાઈ આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ સંચાલનના કાર્ય કરવા પડે. બે 4 કાર્ય સંચાલનના થશે. સેકન્ડ પોઈન્ટ છે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. ભાઈ ઇષ્ટતમ એટલે શું કહેવાય? સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો? કરકસર પૂર્વક. કરકસર એટલે જરૂરિયાત હોય એટલી માત્રામાં તમારે એને વાપરવાની છે. તો જો કીધું છે કે સંચાલનને લીધે જ એકમના ઉપલબ્ધ સાધનો જેવા કે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ અને યંત્ર વગેરેનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. હવે કરકસર ઉપયોગ કરો તો સાધનોનો બગાડ પણ શું થાય? અટકાવી શકાય છે. હવે ત્રીજો પોઈન્ટ આપણો તે છે સંચાલન ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ થાય છે. કેવી રીતે? તો કીધું છે કે ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે. એક સમજી લો, એક સારું કાર્ય તમારે પાર પાડવું હોય ને, સફળ કરવું હોય ને, તો તમારે એક સારું મેનેજમેન્ટ કરવું પડે. અહીંયા પણ એવું જ કીધું છે કે ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય એટલે કે જરૂરી છે. સંચાલનના લીધે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે, જેનાથી એકમને ધ્યેય સિદ્ધિ પણ કરી શકે છે. હવે ચોથા નંબરનો પોઈન્ટ છે ધંધાની સફળતા માટે ઉપયોગી. મેં તમને નહીં કીધું કે નાના પાયાના ઔદ્યોગિક એકમો જો મોટા ઔદ્યોગિક એકમનો, સાંભળવા સેન્ટેન્સ બહુ જરૂરી છે, સાંભળેલી વસ્તુ જ લખાશે, વાંચેલી વસ્તુ નહીં. એટલે યાદ રાખજો, કીધું છે કે નાના પાયાના ઔદ્યોગિક એકમો જો મોટા ઔદ્યોગિક એકમનું સ્વરૂપ ધારણ કરતા હોય ને તો એનું મુખ્ય કારણ પણ શું છે? સંચાલન જ છે. ખ્યાલ આવી ગયો? આ તમે જોયા હશે નાના પાયા ઉપર ધંધો શરૂ કરે અને આજે એની કેટલી મોટી દુકાન હોય, કેટલી મોટી ફેક્ટરી હોય, તેનું કારણ શું છે? એ વ્યક્તિએ ધંધામાં શું કર્યું? સારામાં સારું સંચાલન કર્યું છે. ધ્યેય સિદ્ધિથી લઈને આયોજન, પ્રબંધ, દોરવણી, સંકલન અને અંકુશ આ બધા કાર્યોને એક સાથે જાળવી રાખે છે. તો પોઈન્ટ નંબર 4 એમ છે કે ધંધાકીય એકમની સફળતામાં અન્ય પરિબળો, એટલે કે ધંધાની સફળતામાં એવા ઘણા બધા પરિબળો છે કે જે તમને જવાબદાર હોય છે, પણ કહેવાયું છે કે ધંધાકીય એકમની સફળતામાં અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલનનો ફાળો બહુ વિશેષ છે. ધંધાની સફળતા અને ધંધાની નિષ્ફળતાનો આધાર પણ સંચાલન ઉપર જ રહેલો છે. સેન્ટેન્સ અંડરલાઈન કરજો જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો. નાના પાયાના ઔદ્યોગિક એકમો જો મોટા ઔદ્યોગિક એકમોનું સ્વરૂપ ધારણ કરી શકતા હોય તો તેનો બધો જ શ્રેય એટલે કે ફાળો સંચાલનને જાય છે. આમ કહેવાયું છે કે કાર્યદક્ષ એટલે સારા સંચાલન, કાર્યદક્ષ સંચાલનને કારણે જ જે ખોટ કરતા એકમો હોય ને એ આજે નફો કરતા પણ થાય છે. બરાબર? આગળના ચેપ્ટરોની અંદર મેં હેનરી ફેયોલ કરીને એક આવે છે, હું સ્ટોરી તમને સમજાવીશ એટલે ખબર પડી જશે કે આ હેનરી ફેયોલ જે છે એના સારા સંચાલનને કારણે જે ઔદ્યોગિક એકમ બંધ થવાને આરે હતું, બરાબર, એ ફરી પાછું પ્રગતિના શિખરો સર કરી જાય છે. શાના કારણે? એક સારા સંચાલનને કારણે. હવે છે રોજગારીની તકોમાં વધારો. સ્વાભાવિક રીતે સારું સંચાલન થશે, ઉત્પાદન વધશે તો સ્વાભાવિક રીતે એકમમાં કામ કરતા કર્મચારીઓને રોજગારીમાં પણ વધારો થવાનો. એટલે કહ્યું છે કે જો સંચાલન કાર્યદક્ષ હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય. વ્યક્તિગત માલિકીમાંથી ભાગીદારી પેઢી, ભાગીદારી પેઢીમાંથી કંપનીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે, જેથી રોજગારીની તકો વધે છે. જો એ કીધું છે જો કાર્યક્ષમ સંચાલન હશે તો એકમ પ્રગતિના શિખરો સર કરશે,
પરંતુ જો સંચાલન બિનકાર્યક્ષમ હોય છે એટલે કે સંચાલન યોગ્ય રીતે થતું નથી તો સફળ એકમ પણ નિષ્ફળ થાય અને નિષ્ફળ એકમને બંધ કરી દેવું પડે. રિપીટ. જો સંચાલન કાર્યદક્ષ હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય છે જેથી રોજગારીની તકો વધે છે, જ્યારે બિનકાર્યક્ષમ સંચાલનને લીધે ઘણી કંપનીઓ બંધ પડે છે જેથી બેરોજગારીના પ્રમાણમાં પણ વધારો થાય. કાર્યક્ષમ સંચાલન હશે રોજગારી વધશે, બિનકાર્યક્ષમ સંચાલન હશે એકમ બંધ પડી જશે અને એકમ બંધ થયું એટલે કારીગર વર્ગ શું થઈ ગયો? બેકાર. હવે છે નફામાં વૃદ્ધિ. હવે આટલી બધી વસ્તુ થાય તો સ્વાભાવિક રીતે એની સીધી અસર કોના ઉપર થાય? નફા ઉપર થશે. તો કીધું છે કે ધંધાકીય એકમ સામાન્ય રીતે નફાના હેતુથી કાર્ય કરે છે. આજે તમે ધંધો શરૂ કરો, સેવા માટે કરો છો કે ભાઈ ચાલો આ વખતે 1 લાખની ખોટ કરી, આવતા વર્ષે 5 લાખની ખોટ હજુ કરી દઈશું, 5 લાખ એકમ ઉત્પાદન કરો, સમાજને આમ જ વિતરણ કરી દો. ભાઈ આ ખાલી બોલવા પૂરતું સારું લાગે. એકમને ચલાવવો હોય, એકમના કર્મચારીને પગાર ચૂકવવો હોય, એકમનો વિકાસ કરવો હોય તો નફો મેળવવો અનિવાર્ય હોય છે. એટલે તો કહેવાય છે ને કે નફો એ ધંધાની જીવાદોરી છે. નફો એ ધંધાકીય એકમમાં કરોડરજ્જુ સમાન છે. નફો ન મળે તેવી પ્રવૃત્તિ શરૂ કરવા કોઈ તૈયાર થતું નથી. તો જો કીધું છે કે ધંધાકીય એકમ સામાન્ય રીતે નફાના હેતુથી કાર્ય કરે છે. કાર્યક્ષમ અને કુશળ સંચાલક પોતાની આગવી સૂઝ અને આવડત દ્વારા ઉપલબ્ધ સાધનનો કરકસરપૂર્વક મહત્તમ ઉપયોગ કરીને મહત્તમ નફો મેળવે છે. અને યાદ રાખજો, સંચાલન એક ગોડ ગિફ્ટ છે. શીખેલી કે મેળવેલી વસ્તુ હોતી નથી. અને જે શીખેલું હોય ને તો એ જેટલી આવડત જેને ગોડ ગિફ્ટ દ્વારા મળી ને મેનેજમેન્ટ કરવાની, એટલો શીખીને આવેલા વ્યક્તિને એટલું હોતું નથી. આમ કહેવાયું છે કે આથી યોગ્ય રીતે જ કહેવાયું છે કે નફો જ ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ છે. બીજો એક નાનો ક્વેશ્ચન આવ્યો કે ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ કોને કહેવાય? તો નફો. હવે જે 7મો પોઈન્ટ જે સામાજિક લાભનો, મેં તમને કીધું ધંધાનો ઉદ્ભવ સમાજમાં થાય, વિકાસ સમાજમાં થાય અને ધંધાનો અંત પણ સમાજમાં જ આવે. તો કહ્યું છે કે દરેક એકમને સમાજમાં રહીને જ પોતાની કામગીરી કરવાની હોય. પછી કાચો માલ ખરીદો, ઉત્પાદન કરો કે તેનું વિતરણ એટલે કે વેચાણ કરો. તો દરેક એકમે સમાજમાં રહીને સમાજ માટે પોતાની કામગીરી કરવાની છે. સમાજના સાધનોનો ઉપયોગ કરીને સમાજમાં વસતા લોકોના લાભાર્થે જ પોતાની કામગીરી કરવાની, સમાજ માટે કરવાનું છે. આમ કહેવાયું છે કે ધંધાની સફળતા એ સમાજની સમૃદ્ધિ અને સમાજની સુખાકારીમાં વધારો કરે છે. આપણા દેશમાં જેટલી પણ મોટી મોટી કંપનીઓ છે એ કંપનીઓના કારણે જ આપણી જરૂરિયાત આજે સંતોષાય છે. આપણી સુખ સગવડ અને સુવિધામાં વધારો થયો છે. આમ કહેવાયું છે કે ધંધાકીય એકમો અનેકવિધ વસ્તુઓ અને સેવાઓનું ઓછી પડતર એટલે કે ઓછા કિંમતે ઉત્પાદન કરે છે. હવે સીધી વસ્તુ, કંપની ઓછા ખર્ચે ઉત્પાદન કરશે તો સમાજ અને ગ્રાહકને પણ ઓછી કિંમતે વસ્તુ આપશે. આમ કીધું છે કે ધંધાકીય એકમો અનેકવિધ વસ્તુઓ અને સેવાઓનું ઓછી પડતર ઉત્પાદન કરે છે અને સમાજને વાજબી એટલે ગ્રાહકને પોસાય તે કિંમતે પૂરું પાડે છે. અને સસ્તું મળે ને અને આપણે વાપરતા થાય એટલે સમાજનું કલ્યાણ થાય છે. લાસ્ટ પોઈન્ટ છે રાષ્ટ્રીય હેતુ. ટોપિક પૂરો થાય છે ત્યાં લખી દેવું વિકસતા દેશોમાં સંચાલનનું મહત્વ જણાવો. આ એક ક્વેશ્ચન પૂછાય છે 2 માર્કમાં. ભાઈ કેમ? તો મેં તમને કીધું કે અલ્પ વિકસિત જેવા દેશો જે છે ત્યાં આગળ સાધનો વણ વપરાયેલા પડેલા હોય છે. તો સંચાલનનું કાર્ય શું છે? તો અલ્પ વિકસિત જેવા દેશોમાં જે સાધનો વણ વપરાયેલા પડી રહેલા છે તો એ સાધનોને કાર્યક્ષમ ઉપયોગમાં લેવાનું છે. તો પોઈન્ટ આમ છે અર્થતંત્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે 3 વસ્તુ આવે. આર્થિક અને સામાજિક બે ભાઈ બહેન જેવા છે, બરાબર છે? અને આનાથી કોનો વિકાસ થાય? રાષ્ટ્રનો. તો કીધું છે અર્થતંત્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલા માનવ સંપત્તિ અને વણ વપરાયેલ ઉત્પાદનના સાધનોના ઉપયોગ માટે, મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન કરવું ખૂબ જ જરૂરી છે. તો આ તમારું ધ્યાન આપજો. 3 માર્કમાં પૂછાય છે. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે દીકરાઓ, યાદ રાખજો. ત્યાં તો તમને સંચાલનનું સ્વરૂપ એટલે કે લક્ષણો પૂછાય
ક્યાં તો તમને સંચાલનનું મહત્વ પૂછાય. બરાબર છે. બેમાંથી એકના ચાન્સ પાક્કા. બરાબર. પણ સમજાવવું ઈઝી છે. જો તમે સ્વરૂપ સારી રીતે સમજી લીધું તો ઓટોમેટિકલી આમાં મહેનત તમારી ઓછી થઈ જશે. ઓકે, નવા ટોપિક નવા વિડિયોમાં આપણે જોઈશું. સંચાલન એક કલા છે, સંચાલન એક વિજ્ઞાન છે અને સંચાલન એક વ્યવસાય છે. ત્યાં સુધી ગુડ બાય.